चलो विद्यार्थी मित्रों खूब झड़पथी जोड़ाई जजो। काम आपणे करवू छे खाखी वर्दी माटे। खाखीनो एक नामे छे के साहेब अमे खाखी पहेरवा मागीए छीए। पीएसआई छे के एसआई कोन्स्टेबल छे हेड कोन्स्टेबल छे तो के साहेब अमे ए काम करवा मागीए छीए अने एना माटे आपणे निर्माणना प्लेटफॉर्म उपर खाखी माटे आपणे लेक्चर सीरीज बहु सरस रीते शरू करी छे। एमां आजे आपणे जोवानुं छे इतिहास विशेनी माहिती। इतिहास सब्जेक्ट एमां इतिहास गुजरात भारत बे इतिहास सब्जेक्टनी माहिती आपणे समजशुं। मुद्दा वाइज सिलेबस तमारा ध्यानमां होय छे। पोलीस भरती बोर्डनो सिलेबस जे हालमां भरती पूरी थई छे हवे हजू बधा हाजर थशे एमना माटे सिलेबस जे छे हवे ज रहेशे। कोई चांसीस नथी के बदलाय એટલે એ સિલેબસ તમારે ધ્યાન ઉપર રાખવાનું। એમાં ઇતિહાસનો સિલેબસ શું છે એ તમે ધ્યાન ઉપર લઈ લેવાનું છે। લગભગ આખા ગામની ખેતી આપી છે। ખાખી વર્દીમાં જે પોલીસ ભરતી બોર્ડ છે એમાં ઇતિહાસમાં આખા ગામની ખેતી આપી છે। બધું જ કરવાનું, કશું એ બાકી રાખવાનું નહીં। તમામે તમામ વસ્તુ તમારે ધ્યાન ઉપર લેવાની છે। શરૂઆત જે થતી હોય છે સિંધુ સભ્યતાથી થતી હોય છે, સિંધુ ખીણની સંસ્કૃતિ। બાકી તો સિંધુ સભ્યતા, વૈદિક સભ્યતા, પછી એના પછી મહાજનપદ અને ભારત ઉપર આક્રમણો જે થયા ઈરાની અને ગ્રીક આક્રમણ એની ઠીકઠાક અસર, પછી જૈનિઝમ, બુદ્ધિઝમ, મૌર્યકાળ ભણવાનો રહેશે। મૌર્યકાળ પછીનો સમય જે છે અનુમૌર્યકાળ એ સમજવાનો રહેશે। એમાં મહત્વના રાજાઓ સાતવાહન, શક, કુષાણ, શુંગ રાજાઓ જે છે એ સમજવાના રહેશે। એના પછી ગુપ્તકાળ આવશે। ગુપ્તકાળ પછી હર્ષવર્ધન અને ગુજરાતના મહત્વના રાજવંશો મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા વગેરે વગેરે આપણે સમજવાના થાય। પછી દિલ્હી સલ્તનત આવશે, ગુજરાતની મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત આવશે, મુગલ કાળની અસર આવશે, આધુનિક ઇતિહાસ આવશે, મરાઠા કાળની અસર આવશે। આધુનિક ઇતિહાસમાં અંગ્રેજોનું અથવા તો યુરોપિયન વેપારી પ્રજાનું ભારતમાં આગમન એ આવશે। એના પછી અંગ્રેજોનું સત્તા વિસ્તરણ, એટલે ટૂંકમાં જે સિલેબસ છે તમને ઠીકઠાક ખ્યાલ હોય। એટલે એવું ના થવું જોઈએ કે સાહેબ કયા મુદ્દા આપણે ભણો, સિલેબસ તમને ખબર હોવી જોઈએ। જે છોકરો પોલીસ ભરતી બોર્ડની એક્ઝામ ક્લિયર કરવા માગે છે એને સિલેબસ તો ધ્યાન ઉપર હોવો જ જોઈએ। એને આપણે તો સમજાઈએ જ બરાબર છે કે ભાઈ આ સિલેબસ બાર તો કંઈ ભણાવવાના આપણે છીએ નહીં, એમાં જ કંઈ મજા આવશે નહીં। આ લગભગ ઇતિહાસનો તમામ સિલેબસ, પોલીસ ભરતી બોર્ડનો સિલેબસ એટલે સૌથી વધુ લેન્ધી સિલેબસ છે હાલની તમામ એક્ઝામમાં। એ જીપીએસસી 1-2 ગણો તોય, એસટીઆઈ ડીવાયએસઓ ગણો તોય, ગૌણ સેવા પસંદગી મંડળનો સિલેબસ ગણો, રેવન્યુ તલાટીથી માંડીને તે સીસીનો જે સિલેબસ અપડેટ થયો છે બધો જ તમામે તમામ સિલેબસમાં સૌથી લેન્ધી સિલેબસ છે ને ઇતિહાસમાં એ પોલીસ ભરતી બોર્ડનો છે। એમાં પછી તમારે ધ્યાન ઉપર લેવાનું ભાઈ પીએસઆઈમાં કેવી રીતે પ્રશ્નો હશે। પ્રશ્નો એટલે કે મીન્સ કે ગુણ, કેટલા માર્ક્સના ગુણ, તો 25 ગુણમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો આઈ થિંક હોય છે, કોન્સ્ટેબલમાં 50 ગુણમાં ઇતિહાસ, વારસો, ભૂગોળ હોય છે। એમાં કન્ફર્મ નથી કે ઇતિહાસ આટલા માર્ક્સનું જ પૂછાય અને તમારે એ નક્કી ના કરી લેવાનું કે સાહેબ ગઈ એક્ઝામમાં આટલું પૂછાયું હતું એટલે આ એક્ઝામમાં આટલું આવશે, તો એ તો મૂર્ખામી થાય પાછી, સૌથી મોટી મૂર્ખામી। પેલા ક્રિકેટમાં છે ને જ્યાં બોલ પડે ત્યાં કેપ્ટન એ ફિલ્ડર ના ગોઠવે કે ભાઈ ચલો અહીંયા બોલ પડ્યો તો આપણે ગોઠવી દઈએ, તો એવું બનશે નહીં। ફિલ્ડ એવી ગોઠવવાની છે કે આપણે મેક્સિમમ રન રોકી શકીએ, આઉટ કરી શકીએ, કેચ પકડી શકીએ। એટલે આપણે મેક્સિમમ કામ એવું કરવાનું છે કે જે પેપર આવશે એમાંથી આપણે મેક્સિમમ શીખી શકીએ છીએ, એમાંથી આપણને આવડે એમ કે ભાઈ સાહેબ ઓકે આપણે ભણ્યા હતા તો હું પાસ થઈ ગયો, હું શું છે પાસ થઈ ગયો, નોકરી લાગી ગઈ, પછી બધા પ્રશ્નો આવડી જશે એવું નાએ બને। આપણો પૂરો પ્રયત્ન છે કે સાહેબ એકે માર્ક્સ ના છૂટે, પ્રયત્ન તો એવો જ હોય ને શ્રેષ્ઠ હોય, પણ એવું કામ કરવાનું છે કે આપણે નોકરી લાગી જઈએ કોઈ પણ સંજોગોમાં। તો આજે ઇતિહાસમાં આપણો જે પહેલો મુદ્દો છે એ છે સિંધુ સભ્યતા।
તો સિંધુ સભ્યતા વિશે આપણે મિત્રો જરા સમજવાનું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એ કહેવાય છે, સિંધુ નદીની સંસ્કૃતિ એ કહેવાય છે, સિંધુ સભ્યતા એ કહેવાય છે, હડપ્પિયન સંસ્કૃતિ પણ કહેવાય છે, મોહેન્જો-દડોની સંસ્કૃતિ બોલવું હોય તો એ બોલાય, લોથલની સંસ્કૃતિ બોલવું હોય તો, કારણ કે બધી એક જ છે. ભલે આપણે નામ અલગ અલગ બોલી રહ્યા છીએ પણ છે બધી માયાજાળ તો એક જ. કઈ? ભણવું તો પડશે, ફરજિયાત ભણવું પડશે, અન્ય કોઈ ઓપ્શન આપણા જોડે છે નહીં. એટલે આ જે વાત છે ને આપણે ખાસ સમજવાની છે. સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ નદીની સંસ્કૃતિ વગેરે વગેરે વાત જે આવશે ને એ આપણે ખાસ સમજવી છે. તો હવે નામ તો ભલે અલગ અલગ છે પણ ટૂંકમાં આપણે ભણવાનું થાય જ. અલગ અલગ હરિતારા નામ છે 1000. કયા નામે લખું કંકોત્રી નહીં, અહીંયા તો ટપકા કરવાના થાય. આપણે કોઈ પણ રીતે ટપકા કરશું. તો સિંધુ સભ્યતા જૂનો ઇતિહાસમાં તો બધું જૂનું જ છે, કશું બદલાવાનું છે નહીં. પણ છતાંય આ સભ્યતા જે આપણે ભણવાના છીએ એ આશરે કેટલી જૂની છે? આશરે જવાબ આપવાનો છે તમારે. આશરે કેટલી જૂની છે આ સિંધુ સભ્યતા? કેટલા વર્ષો જૂની છે આશરે? શું જવાબ આવશે તમારો ભાઈ? 1, 2, 25, 50, 100, 1000, 2000, 5000, 10,000, લાખ? કઈક જવાબ હશે ને તમારો. કેટલા વર્ષો જૂની છે? આપણે વાત કરવી હોય તો આજથી કેટલા વર્ષો પાછા જવું પડશે તો આપણે ત્યાં પહોંચશું. રિતિક રોશનની બાજુમાં મોહેન્જો-દડો મૂવી આવ્યું હતું, જો કોઈએ જોયું હોય ને, ધ્યાન ઉપર લીધું હોય તો એ સિંધુ સભ્યતાના બેઝ ઉપર હતું. મોહેન્જો-દડો મૂવી, એ મૂવી જોવો એટલે તમને આમ ઘણી બધી વિશેષતાઓનો ખ્યાલ આવે, પણ એ પાછું તમારા ઉપર છે કે તમે મૂવી કેવી રીતે જોવો છો, એ અઘરું છે. ચલો, તો જેનો જવાબ આની નજીકમાં હશે, 4500 વર્ષ જેટલી જૂની છે આશરે. 5000 જેને કર્યો છે ખોટું ના લગાડતા, સાચા તો તમે છો જ. તમને એવો પ્રશ્ન આવે કે સિંધુ સભ્યતા આશરે કેટલી જૂની છે, તો 4 ઓપ્શન જોવાના. 4500 છે, ભગવાન ભગવાન થઈ ગયું સાહેબ, મોજે મોજ. પણ 4500 ઓપ્શનમાં જ નથી, સમજો. 4500 ઓપ્શનમાં જ નથી, તો પછી નજીકમાં જે આંકડો હોય લખવાનું. 4600, 4700, 4800, 49, 5000, કંઈક તો હશે ને નજીકમાં. 4 ઓપ્શન ખાલી રાખ્યા નહીં હોય તો જે સૌથી નજીકમાં હોય તમારો જવાબ રહેશે. અને શક્ય હોય ત્યાં સુધી જૂનું જવાનું, નજીકમાં લાવવાના. એમને 4000 સુધી ન લાવી દેવાના, ખોટું તો એ નહીં પડે આમ તો લોજિકલી, પણ થોડું જૂનું લઈ લેવાનું એટલે વાંધો આવશે નહીં. એટલે આશરે 4500 વર્ષ જેટલી જૂની આપણી આ સભ્યતા છે, આશરે છે. આમાં એક્ઝેક્ટલી કોઈ માઇકાલાલ તમને કહી ના શકે કે સાહેબ આમાં 4378 વર્ષ લખ્યું હતું, તો ગોરા ફેંકે છે. કોઈ એવું લખે કે એક્ઝેક્ટલી આટલા વર્ષો. આ કોઈ ઘરનો ઇતિહાસ નથી ભાઈ, સિંધુ સભ્યતાનો ઇતિહાસ કે જેમાં 1700-1800 જેટલા સ્થળ કવર થાય છે. ઉત્તર દક્ષિણ 1200-1300 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલો, પૂર્વ પશ્ચિમ પહોળાઈમાં 1500-1600 કિલોમીટર ફેલાયેલું ક્ષેત્રફળ છે ને વિશ્વની એ સમયની સૌથી મોટી સભ્યતા હતી. હવે સભ્યતા અને સંસ્કૃતિમાં થોડો ફરક પડશે પાછો. સાહેબ સિંધુ સંસ્કૃતિ લખીએ ને સિંધુ સભ્યતા, સાચું જ છે, પણ સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિ પ્રાઇમરી લેવલથી આપણને ભણાવવામાં આવતું. ભારત એ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે. ભારત એ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનો દેશ છે. એટલે સંસ્કૃતિનો મતલબ થાય એવો મનુષ્યનો સમુદાય, મનુષ્ય સમાજ, કે જે સમાજની જીવવાની પદ્ધતિ એક જેવી હોય. જીવવાની પદ્ધતિમાં એટલે સાહેબ એક સાથે શ્વાસ લેતા હશે ને બહાર કાઢતા હશે, પગ ડાબો એક સાથે મૂકતા હશે, તો એમની રહેણી કહેણી, બોલી, વ્યવહાર, તહેવાર, ઉત્સવ, પરંપરા, આ જે સમાજનું એક જેવું હોય તો એ સમાજ એક સંસ્કૃતિ વાળો છે એવું કહેવાય. એ સમાજની એક જ સંસ્કૃતિ છે એવું કહેવાય. પણ ભારતમાં તો બાર ગૌએ, બોલી બદલાય, ધર્મ બદલાય, વર્ણ બદલાય, નાત જાત બદલાઈ જાય છે, બધું ઉત્સવ પરંપરા બદલાય છે. એટલે ભારત એ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનો
દેશ છે, પણ જે સિંધુ સંસ્કૃતિ છે એમાં જે પ્રજા રહેતી હતી એમનો એક જેવી સંસ્કૃતિ છે. અને એમાં હવે સભ્યતા આપણે લખીએ કે ભાઈ સિંધુ સંસ્કૃતિ એ સિંધુ સભ્યતા છે. તો કેમ ભાઈ સભ્યતા? તો જે સંસ્કૃતિમાં ભૌતિક જીવન પણ એક જેવું હોય. ભૌતિક જીવન એટલે એમના મકાનોની રચના, મકાનો બનાવવામાં ઈંટોની રચના, મકાનોની અંદર સ્નાનાગર, રસોડા, વાસણ, પછી રસ્તાઓ, જે એ બધું એક જેવું છે ભાઈ. એટલે આ બધું જોઈએ તો એમની સંસ્કૃતિમાં ભૌતિક જીવન એડ થયું એટલે એ સંસ્કૃતિ બની સભ્યતા. એને પ્રમોશન મળી ગયું સભ્યતા. તમારે ક્યાંય આવશે નહીં, પણ ખબર હોવી જોઈએ સાહેબ જે ભણી રહ્યા છીએ એ કઈ બાબતમાં ભણી રહ્યા છે. હવે ઇતિહાસમાં જે દરેક મુદ્દો હોય એનો એક સમય હોય, જે સમય પૂરતી એની અસર હોય ઇતિહાસમાં. તો સિંધુ સભ્યતા ઇતિહાસમાં મહત્તમ અસર કયા સમયમાં, એનો સમયગાળો કે સાહેબ આ ટોપિકનો સમયગાળો કયો છે? સોલંકી કાળ તો 942 થી 1244, મુગલ કાળ તો 1526 થી 1857, દિલ્હી સલ્તનત તો 1206 થી 1526. તો આ એનો સમય છે. એ પછી એ પેઢીના કોઈ હતા જ નહીં, હસી ભાઈ, એ પેઢીના માણસો હસી, પણ એમની ઇતિહાસમાં કોઈ અસર નથી. ગાંધી યુગ તો આપણે ગાંધીને સમજીએ છીએ, ગાંધીના અવસાન પછી એમના વારસદારોના સમયને આપણે સમજતા નથી કે ભાઈ ગાંધીજી હતા તો ઇતિહાસ ઉપર એમની અસર છે, એમના લીધે ભારતમાં કંઈક ઘટ્યું છે અથવા તો ફેરફાર થયા છે. તો એ મુજબ આ સિંધુ સભ્યતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 સમય છે ભાઈ આ સિંધુ સભ્યતાનો. એ સમયે સિંધુ સભ્યતા ભણવા લાયક થઈ ગઈ છે, મતલબ એવો થયો એ પરિપક્વ બની ગઈ છે. એના અગાઉ સિંધુ સભ્યતા તો હતી ભાઈ, એની તો શરૂઆત તો થાય જ નહીં. અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411 રોજ થઈ હતી. એ દિવસે અમદાવાદ હાલમાં જે અમદાવાદ છે એના જેવું હશે? અત્યારે તો 1 કરોડની વસ્તી ધરાવતું હશે અમદાવાદ. એ સમય તો ઉલિયો મુલિયો રતનિયો છગનિયો 4 જણા હતા જેમને ખાતમુહૂર્ત કર્યું છે અમદાવાદનું, પણ છતાંય કહેવાય તો અમદાવાદ જ. એટલે આની એ રચના સિંધુ સભ્યતાના નગરો કોઈ કે તો વસાયા હશે. એટ એ ટાઈમ બધા તો વસે નહીં હોય. મોહેન્જોદડો વસ્યું હશે, તો હડપ્પા વસ્યું હશે, અલગ અલગ સમય ધીમે ધીમે એમને ગ્રોથ કર્યો હશે. અને આપણે જે બોલ્યા સભ્યતા, એ ગુણધર્મો એમનામાં આવતા આવતા સમય લાગ્યો હશે. સભ્યતાના ગુણધર્મો એટલે એક જેવું જીવન, એક જેવું ભૌતિક જીવન, આ બધું આવી ગયું હશે ત્યાં સુધીમાં એક સમય લાગ્યો હશે. પછી એમને મેન્ટેન રાખ્યું, કહો કે ભાઈ હવે આપણે આવું જીવવાનું, પણ કોઈ કારણથી એમને એ ગુણધર્મો ગુમાયા, મતલબ કે સિંધુ સભ્યતાનું પતન થયું કહેવાય. તો એકાદું સમય એવું આવ્યો જ્યાં સિંધુ સભ્યતાની શરૂઆત થઈ હશે બનવાની, પછી એ સભ્યતા બની, પ્રગતિનો સમય છે. પછી એ સભ્યતા મેન્ટેન રહી. કોઈ કારણથી એવું કશું કોલાવરી થયું કે સિંધુ સભ્યતાનું પતન થયું છે. એટલે આને ઘણા પૂર્વ હડપ્પા કાળ કહે છે. જે પૂર્વે 3250 થી ક્યાંક લાગુ પડી શકે, 2350 અહીંયા આવશે. મેન્ટેન રાખ્યું 1750 સુધી. પછી પૂરા થવામાં કોઈ સમયનું મહત્વ છે નહીં, મેક્સિમમ 1500 સુધીમાં એ પૂરા થઈ ગયા છે. આને પરિપક્વ હડપ્પા કાળ કહેવાય. ઉત્તર હડપ્પા કાળ અથવા તો પતનનો સમય. પતન માટે મરી જવું જરૂરી નથી. છગનભાઈ એક સામાન્ય ગરીબ વ્યક્તિ હતા, પણ કમાયા, કંઈક લાભાલાભ મળ્યા, કરોડપતિ બન્યા. પછી એક સમય સુધી એ કરોડપતિ રહ્યા, પણ ફરી પાછું એવું કશું તો ડિસ્કો છે એમના જીવનમાં કે છગનભાઈ ફરી પાછા ગરીબ બની ગયા છે. એટલે છગનભાઈએ મરીને જ જવાનું. છગનભાઈને ગુણધર્મ હતો જેમાંથી એ કમાતા કમાતા કરોડપતિ બન્યા. એક લેવલ સુધી એમને કરોડપતિનું પદ એમનું મેન્ટેન રાખ્યું, પણ પછી ફૂંકી માર્યું લાગે છે બધું. છગનભાઈ બિચારો ગયો. તો બસ આ વાત છે. પૂર્વેમાં તો ખ્યાલ આવે છે ને ભાઈ તમને, ઈસવીસન પૂર્વે શું છે? પૂર્વેની પાછળ જે આંકડો લખાય એમ આંકડો વધતો જાય. પૂર્વેની પાછળ આંકડો વધતો જાય, ઘટલા એટલી જૂની થતી જાય.
ઈસુ ખ્રિસ્તના જન્મને રેફરન્સમાં રાખી અને કેલેન્ડર જે બનાવવામાં આવ્યું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો ઈસવીસન 1, 2, 3, આજે ઈસવીસન 2025, પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની માહિતી આપણે લેવી હોય તો તેમના જન્મના 1 વર્ષ પહેલા એટલે ઈસવીસન પૂર્વે 1, એટલે જે ઈસુ ખ્રિસ્તનો જન્મ છે ને ભાઈ 0, 1, 10, આજે 2025, આપણે બોસ અહીંયા ઊભા છે, હાલ 2025માં ઊભા છે, પણ એમના જન્મ પહેલાનું 1 વર્ષ એટલે ઈસવીસન પૂર્વે 1 વર્ષ, પૂર્વે 10 વર્ષ, પૂર્વે 1750, એમ કરતા કરતા જઈશું તો પૂર્વે 2350 ત્યાં સુધી પહોંચી જઈશું આપણે. એટલે આપણે અહીંયા ઊભા છીએ અને ઋતિક રોશન અહીંયા ઊભો છે. એટલે આટલા વર્ષો તો આપણે આગળ આવવું જ પડશે ને એનાથી આગળ ઓર આવવું પડશે. એટલે 2350 હોય એટલે હાલનું જે વર્ષ હોય એને તમે ઈસવીસન પૂર્વેની પાછળ જે વર્ષ હોય એમાં ઉમેરી દેવાનું. હાલ જે ઈસવીસન ચાલતું હોય એમાં પૂર્વેની પાછળનો આંકડો તમારો ઉમેરી દેવાનો, એટલે તમારું કામ થઈ જાય. આ ઘટના કેટલી જૂની છે તો 4375 વર્ષ જૂની છે, પણ આ સમયગાળો એક્ઝેક્ટલી નથી. આ જો રાઉન્ડ ફિગરમાં લખ્યું છે આપણે, પરિપક્વ સમયગાળો છે, એટલે આ એક્ઝેક્ટલી ના કહેવાય. એટલે આપણે જીએસટી સાથે કેટલું લખ્યું? 4500 લખ્યું, જીએસટી ઉમેરી દીધા છે, એમાં 5% લખીએ એવું બને. એટલે તમને ખ્યાલ આવી ગયો, પૂર્વેની પાછળ જે આંકડો હોય એમાં હાલનું ઈસવીસનનું વર્ષ ઉમેરો એટલે એ ઘટના કેટલી જૂની છે એ તમને ખ્યાલ આવી જશે. ડન. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો. તમને એવું પૂછે ગૌતમ બુદ્ધનો જન્મ આશરે 2600 વર્ષ પહેલા થયો હતો. હવે એટ એ ટાઈમ તમને આ બધું ના ખ્યાલ હોય, ના વાંચ્યું હોય કે સાહેબ પૂર્વે 566, હવે 2600 ગણવા કેવી રીતે? તો જે વર્ષે એક્ઝામ આપતા હોય ઉમેર દો ભાઈ, 2025માં 566 ઉમેર દો, સરવાળામાં ભૂલ થાય તો ચલવી લેજો ભાઈ તમે. હા, તો 2591 થયા, 2025 તો હાલ છે, હવે હાલ નવેમ્બર તો શરૂ થઈ ગયો છે, 26 ઉમેરો 2592 થશે, એટલે 2600 નજીકમાં આવી ગયા. 8 વર્ષ ચાલે. જ્યારે આંકડા આવડા મોટા હોય ત્યારે 2-5 વર્ષની ગેપ ચાલી જાય, એટલે આશરે 2600 વર્ષ પહેલા થયો તો ડન ડનાડન ડન, કોઈ પ્રશ્ન છે નહીં. એટલે ઈસવીસન શું છે તમને ઠીકઠાક ખ્યાલ આવ્યો હશે. તો ચલો ભાઈ, આ સિંધુ સભ્યતા આટલી જૂની છે આપણી. હવે જ્યારે આ સિંધુ નદીની નજીકના વિસ્તારોમાં માણસો રહેતા હતા એ સમય વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ સંસ્કૃતિઓ હતી કે આપણે એકલા જ વન મેન આર્મી છીએ? તો આપણી સમાંતર પણ અનેક સંસ્કૃતિઓ હતી. એમાં એક હતી આફ્રિકામાં ઇજિપ્ત, મિસ્રની સંસ્કૃતિ. મિસ્રમાં નથી પેલા પિરામિડો, એ ગજબ બનાવે મારા બેટા હોય. આજે પણ 50 એન્જિનિયર ભેગા થાય ને તોય ન બની શકે એવા પિરામિડ એમને આજથી 4200-4500 વર્ષ જૂના બનાવ્યા છે ઇજિપ્તની સંસ્કૃતિ. એક તો પિરામિડ તો જોરદાર, એની અંદર રહસ્ય જોરદાર. પિરામિડોની અંદર રહસ્ય મળે છે બધા. મમી રિટર્ન્સ અગેન, આવું બધું ત્યાંથી મળે છે. એક છે ઈરાક અને ઈરાન જે હાલમાં છે, ત્યાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ હતી. યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના મેદાનોમાં વિકસેલી મેસોપોટેમિયાની સંસ્કૃતિ. આ મેસોપોટેમિયા છે, મેસોડોમેનિયા નહીં, એ અલગ છે મેસોડોમેનિયા. તો એ જોરદાર હતી. એમના તો શિલાલેખો છે ને ઉકેલાયેલા છે પાછા. એ મેસોપોટેમિયાની સંસ્કૃતિના રાજાઓએ જે શિલાલેખ લખ્યા છે એ આજે ઉકેલ આપણાથી અગાઉ લખ્યા છે. આપણે તો અશોક આવ્યો બિચારો ભાઈ પહેલો, કે જેને શિલાલેખ લખવાવાળો ભારતનો પહેલો રાજા છે. એમને એટલા વર્ષો અગાઉ શિલાલેખ કોતરાયેલા છે અને એ માહિતી ઉકેલાયેલી છે. મહત્વની વાત તો એ છે. બીજી એક છે યુરોપમાં રોમન સંસ્કૃતિ, બહુ મહાન. રોમ રાતોરાત નથી બન્યું. રોમને જુઓ એટલે ઘણા એવું કહેતા કે રોમ જોઈ લીધું એટલે જિંદગીમાં હવે કશું જોવાનું બાકી રહેતું નથી. એ તો પછી બન્યું રોમન એમ્પાયર તો, પણ એ સંસ્કૃતિ હતી રોમની અને કાપરે હતા. બધા અલગ હતા, પણ એ લોકો તો ઇઝીલી મળી ગયા હતા જ. મળી ગયા નહીં, શોધવાને જ ક્યાં, દેખાતા હતા. પિરામિડો વર્ષોથી પડ્યા હતા તો પડ્યા છે, પણ આપણે મારા બેટા ડટાઈ ગયેલા મળ્યા.
1921 સૌથી પહેલી જગ્યા મળી હડપ્પા, ત્યારે ખબર પડી કે આપણા જોડે આવો ભવ્ય વારસો હતો. બાકી એના પહેલા તો આપણો ઇતિહાસ કે કોન્ક્રીટ, બાકી વાતો આપણી યુગો યુગોની છે, સતયુગ, ત્રેતા, દ્વાપર. પણ એ તો વિશ્વના લોકો ના માને ને પુરાવા વગર. ભારતની સનાતન પ્રજા માનશે કે ભાઈ ચલો એમને શ્રદ્ધા છે, આસ્થા છે, પણ જે તો દુનિયા ઇતિહાસ એટલે પુરાવા આધારિત માહિતી અને ઇતિહાસ કહેવાય. હવે પુરાવો આપણે આપીએ ને એ લોકો માનસી નહીં, એટલે આપણે અશોકભાઈ ને બધા આવતા અને એમાં સ્પષ્ટ રાજાશાહી એમનાથી શરૂ થતી. એના અગાઉની કોન્ક્રીટ માહિતી આપણા જોડે છે નહીં, જે પથ્થર ઉપર છપાયેલી હોય. અને મારા બેટા ડિસ્કો કરતા કે અમારા જોડે જુઓ પેલા રોમવાળા કેટલા વર્ષો જૂના મહેલ છે ને કિલ્લા છે, પર્વતો પર બનાવેલા છે ને આપણે બેસી રહેવાનું શાંતિથી. પણ જ્યારથી હડપ્પા મળ્યું ત્યારથી આપણે કોઈને બોલવા દીધા નથી. કોઈ એમ કે તમારા જોડે શું છે કે આપણે બોલાવતા કામ આવો. આ લોથલ છે, દિવાલો જોવો છો બધા મકાનોની, માથું મારો તો વાગ્યું. આટલી મજબૂત છે અમારી સભ્યતા. પછી હવે આજે વાંધો નથી આવતો. તો હવે આ જે સિંધુ સભ્યતા છે એના સ્થળ આપણને મળ્યા છે. તો કયા કયા દેશોમાંથી આપણને સ્થળ મળ્યા છે? દેશ કયા? દેશ લખવાના છે એટલે એવું ના કહેતા કે રાજકોટમાંથી એ મળ્યું છે, કચ્છમાંથી. દેશ, દેશ, કન્ટ્રી. વિશ્વના કયા દેશમાંથી સિંધુ સભ્યતાના સ્થળ આપણને મળી આવેલા છે? ત્યાં સુધી સિંધુ સભ્યતા ફેલાયેલી હતી. તો ભારત તો હોય જ, આપણે તો સિલેબસમાં લીધું છે. મિત્ર પાકિસ્તાન, અને અફઘાનિસ્તાન. અને અફઘાનિસ્તાન સુધી આપણા સ્થળ મળી આવેલા છે. એટલે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ચલો એમાં હવે ભારતમાં રાજ્યો છે આપણા જોડે ઢગલો. ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, ટૂંકમાં ભારતમાં કયા કયા હિસ્સાઓમાંથી આપણને સ્થળ મળી આવેલા છે? તો જમ્મુ અને કાશ્મીરમાંથી મળ્યા છે, હાલની તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હરિયાણામાંથી મળી આવેલા છે. હિમાચલ પ્રદેશમાંથી મળી આવેલા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાત. ગતિશીલ ગુજરાત. તો આ આપણા સ્ટેટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ત્યાંથી આપણને પુરાવા સ્થળ મળી આવેલા છે. એ બધામાં સૌથી વધુ સ્થળ, ભારતની જ વાત કરીએ, સૌથી વધુ સ્થળ ગુજરાતમાંથી મળી આવેલા છે. ગતિશીલ ગુજરાત છે ભાઈ આપણું. ભારતમાં સૌથી વધુ સ્થળ ક્યાંથી મળ્યા? તો ગુજરાત. ગુજરાતમાં 34 જિલ્લા છે આજની તારીખે આપણે. તો એ જિલ્લાઓમાં પણ સ્થળ મળ્યા છે. તો આપણે છેલ્લે ગુજરાતના સ્થળને બધા સમજશું ત્યારે લખશું જ કે કયું સ્થળ કયા જિલ્લામાં છે. એ વાત તો આપણે કરશું જ ભાઈ. પણ એ બધા જિલ્લાઓમાં સૌથી વધુ સ્થળ કયા જિલ્લામાં છે એ હાલ લખેલું રાખીએ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં છે સૌથી વધુ સ્થળ. ગુજરાતના તમામ જિલ્લાઓને ધ્યાન ઉપર લઈએ તો કચ્છ એક તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ છે. સિંધુ સભ્યતાની નજીકનું ક્ષેત્ર છે, પાકિસ્તાનની સરહદ આવે ત્યાં ભાઈ એટલે
અને સિંધુ નદીની શાખા તો કચ્છમાંથી જ પસાર થતી હતી, તો પછી થોડુંક આપણે માથાકૂટ થઈને રીસાઈ ગઈ સિંધુ નદી, ભૂકંપ આવે તો ગભરાઈ ગઈ જતી રહી, કરાચીની નજીકમાં થઈને વહે છે, ચાલશે, આપણને કંઈ વાંધો છે નહીં. હાલમાં પાણી બ્લોક કરી નાખવાનું છે, આપણે પાણી નથી જવા દેવાનું, પછી એકદમ જવા દેવાનું છે, એટલે કરાચી તરતું તરતું આવે એવી બે આપણી ખોટી ભાવના છે નહીં. ચલો, એટલે આવા સ્થળો છે. હવે સૌથી પહેલું આપણને મળ્યું હડપ્પા. સિંધુ સભ્યતામાં સૌથી પહેલા શોધાયેલું સ્થળ છે હડપ્પા. બરાબર છે, નોટ ડાઉન કરજો ભાઈ તમે. આ એવું ના વિચારતા કે સાહેબ જાહેરાત આવે પછી તૈયારી આમને પિકઅપ પકડશું. જાહેરાત તો આવે છે ને, હવે જોવો નથી બધી સરપ્રાઈઝ આપે છે બધી ભરતી બોર્ડ. એક્ઝામ આપે ને ફટ કરતી પેલું જાહેરાત આપે ને એક્ઝામ આપી દે ફટ કરતું. એટલે એવું ના બને ને એના માટે અત્યારથી જ તૈયારી કરજો. દોડવા વાળા વિચારતા દોડજો, શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે એમાં તમને ફાયદાકારક જ છે, એટલે દોડવાનું એ ચાલુ કરી જ દેજો. પછી કે સાહેબ એ તો દોડવાનું ના આવ્યું તો, એટલે ના આવ્યું તો શું વાંધો છે, શરીરમાંથી કઈ જઠર બહાર થોડું પડી જશે, તમારું કામ શરીર હેલ્ધી જ છે, બનશે. તો અત્યારે હેલ્ધી હશે તો ગમે ત્યારે લેવાય, એટલે ગમે ત્યારે સરપ્રાઈઝ થાય. કોથરામાંથી બલાડું કાઢે મારા બેટા, એના કરતાં બેટર છે તૈયારી. હાલ એક્ઝામ આવી જ ગઈ છે, એ રીતે જે તૈયારી કરશે ને એને કોઈ વાંધા નથી આવતા. પણ જે શેખ ચલ્લીની વાતો કરશે કે તો જોશું ને આવશે પછી પહોંચી ના આવરે ને પછી સાહેબ થોડા માટે, એટલે થોડું એટલે શું, 15 માર્ક્સની 15 ગુણનું વેરિએશન થયું મેરિટમાં, અને મેરિટમાં 2, 4, 5 ગુણનું વેરિએશન એટલે તો ફેલ જ કહેવાય. પછી હા એકદમ કે સાહેબ અડધા માર્ક્સ માટે તો બરાબર છે, તમારી હ્યુમન એરર હશે અથવા તો એકાદું પ્રશ્નમાં અથવા તો તમે કેપેબલ હતા, પણ ચલો કંઈક ડખો થયો છે. પછી 10 માર્ક્સ માટે રહી ગયો તો રહી ગયો. 10માં તો કેટલા લોકો આવે, તમે એમ કે એક સ્ટેપ નીચે આવી ગયા તો હું આવી ગયો તો એવું થાય નહીં. એટલે મહેનત અત્યારથી જ કરજો. પછી સાહેબ ઢંઢેરો પીટાઈ જાય ને પછી તમે સાંભળવા નીકળશો તો મજા આવશે નહીં. એટલે તમારા માટે કહું છું, નોટ ડાઉન કરતા રહેજો જોડે જોડે. અલગથી લખવાનો કોઈ આપણે સમય ફાળવતા નથી હોતા. અને આ લેક્ચર યુટ્યુબ ઉપર તમારે પડેલું રહેશે જ, રિવિઝન માટે કામમાં લાગશે. ચલો, સૌથી પહેલા જે આપણને નગર શોધાયું મળ્યું હડપ્પા. કટપ્પાનો મોટો ભાઈ છે હડપ્પા. સૌથી પહેલા હડપ્પા ગામની નજીકમાંથી મળ્યું એટલે એનું નામ એ હડપ્પા જ પડ્યું. અને સૌથી પહેલા મળી ગયું હતું એટલે હડપ્પિયન સભ્યતા એવું નામ પણ આવ્યું. પછી ખ્યાલ આવ્યો તો ઢગલો સ્થળ છે આવા જે અલગ અલગ જગ્યાએથી આપણને મળી આવેલા છે. કોઈ પણ જગ્યા એના શોધક એ હાલમાં ક્યાં છે એટલું ખાસ ધ્યાન ઉપર લેવાનું, અને ક્યારે શોધાયું છે એ. તો આ જગ્યાના શોધક અને સિલેબસ વધારવા વાળા ભાઈ દયારામ સહાની છે. આ જગ્યાના શોધક અને સિલેબસ વધારવા વાળા ભાઈ દયારામ સહાની છે, જેમને રાવ બહાદુર નામનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ખિતાબ અંગ્રેજોએ આપ્યો છે. એટલે ઘણી વખતે એવું લખેલું હોય રાવ બહાદુર દયારામ સહાની, એટલે એવું ના સમજતા કે રાવ બહાદુર એ દયારામનો દીકરો છે, કે એમના દીકરા રાવ બહાદુર એ કામ કર્યા છે. ખિતાબ છે, અંગ્રેજોએ આપ્યો છે. કઈ જગ્યાએ છે ભાઈ આ હડપ્પા? તો પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે. મોન્ટગોમરી જિલ્લો છે, એવું બધું આવે પણ જરૂરિયાત હોય નહીં એની. ક્યારે પૂછ્યું એ નથી ને પૂછવાના ચાન્સીસ એ ના હોય. પણ ભારતમાં નથી ભાઈ, પાકિસ્તાનમાં જ એટલું ધ્યાન ઉપર લેવાનું. નદી આ એક છે, અહીંયા નદી કિનારે આવેલી જગ્યા છે રાવી નદી. એક ડીવાયએસઓમાં પ્રશ્ન હતો, આઈ થિંક 2023માં જ હશે. ડીવાયએસ રાવી નદી કિનારે આવેલી આ જગ્યા છે. એટલે કોણે શોધ્યું, ક્યારે શોધ્યું અને ક્યાં આવેલું છે તો એ આપણને ક્લિયર થઈ ગયું. હવે દરેક સિંધુ સભ્યતાના જે સ્થળ આપણે સમજવાના છે એમાં એ સ્થળની મહત્વની બાબતો શું છે, વિશેષ માહિતી. દરેક સ્થળની કંઈક વિશેષ માહિતી હોય, એ વિશેષ માહિતી શું છે આપણે જરા સમજવાની છે. હડપ્પાની વિશેષતા સૌથી પહેલા તે લખી શકાય કે સૌ પ્રથમ શોધાયેલ સ્થળ અથવા તો નગર.
સિંધુ સભ્યતાના તમામે તમામ સ્તરોમાં એવું નથી કે આના પહેલા કોઈને ખબર નહોતી પડી હતી પણ ખબર નથી રહી. આપણે કશુંક શોધ્યું પણ એ શું છે જ ખબર ના પડી. કશુંક શોધ્યું છે, પેલો ખેડૂત ખેતરમાં પ્લાવ મારતો હોય અથવા તો ખેડતો હોય ને, અને એવું ઢેફું આવે કે જે તૂટે જ નહીં, એટલે એને એમ કે સાલું નડી રહ્યું છે એટલે ઊંચું કરીને મૂકી આવે બહાર. હશે કે પથ્થર એવું. પછી અઠવાડિયા પછી કોઈક આવે ટીમ શોધતી એટલે આ ખેતર કોનું છે? છગનભાઈ કે મારું છે. અહીંયા કે કોઈ એવો મળ્યું કે કોઈ કોન્ક્રીટ આ કે અઠવાડિયા પહેલા ખેડતો હતો તો કલ્ટીમ ફસાતું હતું, શેઢે મૂકી દીધું છે. કે બતાવો તો જઈને શોધે કે આ તો રેડિયો એક્ટિવ તત્વ છે. કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે. અમે ટ્રેસ કરતા આવ્યા. આ તો પહેલી વાર વિશ્વમાં શોધાયેલું છે. છગન કન્ફ્યુઝન બેભાન થઈ જાય કે સારું મારી કલ્ટીએ આવું તત્વ શોધી લીધું. ધન્ય છે કે મારી ટ્રેક્ટરની કલ્ટીને. એટલે આવું થાય. પણ એટલે એના પહેલા ચાર્લ્સ મેસન 1826માં, જનરલ કનિંગહામ 1856માં, એ લોકોને થોડા માતાજી આવ્યા છે. પણ ખબર ના પડી કે આ કોઈક સંસ્કૃતિની વાત છે. એ નજીક પહોંચ્યા પણ ખો આપવાની એમને રહી ગઈ છે. એટલે આપણે આ જ લખવાનું, એક્ઝામ માટે આ લખવાનું રહેશે. ચલો હવે હડપ્પામાંથી મળી આવેલી વિષય વસ્તુને જોઈએ તો હડપ્પામાંથી 12 કોઠાર મળ્યા છે અનાજ સંગ્રહ કરવાના. કોઠારને તમે વખાર પણ લખી શકો. અન્નની વખારો 12 જેટલી. હવે જે નગરો છે ને ત્યાં કોઠાર તો હશે જ. જ્યાં નગર હશે ત્યાં અનાજ સંગ્રહ કરવાના કોઠાર તો હશે જ ભાઈ. અનાજ તો ક્યાંક તો રાખવું તો બધે હશે. તો અહીંયા કેમ લખ્યા? તો બીજા કોઈ પણ નગરોના તમે કોઠાર પકડી લો, સૌથી મોટા કોઠાર હડપ્પા જોડે છે. એટલે આપણે એને મહાન અથવા તો મોટા કોઠાર લખ્યા છે. સૌથી મોટા અથવા તો વિશાળ કોઠાર અહીંયા છે. અને આ હડપ્પામાં આવેલા તમામે તમામ જે પુરાવા મળ્યા એમાં સૌથી મોટું બાંધકામ હડપ્પાનું કયું છે? તો આ મહાન કોઠાર જે છે સૌથી મોટું બાંધકામ છે. એટલે આ મહાન કોઠાર એ હડપ્પાનું સૌથી મોટું બાંધકામ છે અથવા તો સૌથી મોટી ઇમારત. કોઠાર હોય એટલે ત્યાંથી ઘઉંના પુરાવા એ મળ્યા આપણને, જવના પુરાવા એ મળ્યા છે. એટલે ઘઉં અને જવના પુરાવા મળ્યા છે, પણ એ તો બધે મળશે જ. ચલો ત્યાંથી આગળ હડપ્પામાં માથા વગરની દફન વિધિના પુરાવા. ઓહો, શું કોલાવરી ડી કર્યું આ લોકોએ. માથા વગરની દફન વિધિના પુરાવા મળ્યા છે. હવે સિંધુ સભ્યતાના લોકો જન્મે એટલે મળતા તો હશે ભાઈ. તો મળ્યા પછી એમની અંતિમ ક્રિયા કેવી રીતે થતી હશે? ડેડ બોડીનો નિકાલ. શું લાગે છે તમને? સિંધુ સભ્યતામાં અંતિમ ક્રિયા કયા પ્રકારે થતી હશે ભાઈ? જવાબ આપજો જરા. ઓકે, તો બે પ્રકારે અંતિમ ક્રિયા થતી હતી. એક અગ્નિ વિધિ થતી હતી અને એક દફન વિધિ પણ પ્રચલિત હતી. એક જ ડેડ બોડી ઉપર નહીં કે છગનભાઈ ગુજરી ગયા તો દફન કરો, પછી થોડા બાળકાટનો થોડા સમય પછી પાછા ભડાકે દઈ દો, એવું નહીં. અમુકને દફન વિધિ, અમુકને અગ્નિ વિધિ. હવે અગ્નિ વિધિ થાય ને એના જિંદગીમાં એ પુરાવા ના મળે. એટલે અહીંયા નોંધ કરીને લખું છું, એટલું થોડું ધ્યાન ઉપર રાખજો. સિંધુ સભ્યતામાં અંતિમ ક્રિયા ના તમને બે પ્રકાર જોવા મળશે.
દફન વિધિ અને અગ્નિ વિધિ, અગ્નિ ક્રિયા અને દફન ક્રિયા. તો કેમ ભાઈ હવે આ જો અગ્નિ વિધિ થાય ને તો જિંદગીમાં એ પુરાવા ના મળે. 11 વાગે દિવસે છગનભાઈ દફન કરવામાં, અગ્નિ વિધિ કરવામાં આવી એટલે સાંજે તો કાર્યક્રમ પૂરો હોય ને છગનભાઈનો, અને બીજા દિવસે ત્યાં મગનભાઈની અગ્નિ વિધિ થઈ હોય તો મગન છગનમાં જતો રહ્યો હોય, પછી બે ભેગા થઈને ગટર મટર થઈ ગયા હોય, પછી તો ફોરેન્સિક વાળા છૂટા પાડી શકે નહીં. એટલે અગ્નિ વિધિ તો એટલે તો કરવાની હોય. શરીરના કોઈ પુરાવા આપણે જોઈતા મોહ માયામાંથી દૂર જવા માટે અગ્નિ વિધિનો જે તે સમયે કન્સેપ્ટ છે અને આજે ચાલે છે. દફન વિધિ છે, દાંતડીદા કાર્યક્રમ પૂરો થઈ ગયો. પણ આ દફન ક્રિયા અને અગ્નિ ક્રિયા, અગ્નિ ક્રિયાના પુરાવા ના મળે તોય એટલે લખ્યા કે સિંધુ સભ્યતામાં જે દફન થયેલી લાશો મળી એમની ઉંમર જોઈ તો બધા યુવાન વર્ગના છે. હાડકાના બંધારણ ઉપરથી ખ્યાલ આવે કે એમનું અવસાન સમય એમની લગભગ ઉંમર કેટલી હશે, તો બધા યુવાન વયના છે. 21-22 થી માંડીને 35-36 વર્ષ સુધીના ઓજસ્યા ઉમેદવાર, ઓજસમાં લિમિટ હોય ને એ ઉમેદવાર છે. તો બાકીના ક્યાં ગયા ભાઈ બચ્ચા પાર્ટી પેન્શન પાત્ર લોકો, તો એમના પુરાવા નથી મળતા, મતલબ બીજી એવી વિધિ હશે અને એ વિધિ જેમાં પુરાવા ના વધ્યા હોય એટલે અગ્નિ વિધિ. 2018ની 1-2 કે કઈ એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. દફન વિધિ અને અગ્નિ વિધિમાંથી કયા પ્રકારે ઉડાડે છે? 2 પ્રકારે ઉડાડે છે. દફનના પુરાવા મળશે. દફનમાં એ લોકો ઉત્તરમાં માથું રાખતા, ઓલ એન એવરેજ વાત છે. એકાદું ફરી ગયો હોય અને નૈઋત્ય ખૂણે થઈ ગયો હોય કોઈ ટેન્શન છે નહીં. ઓલ એન એવરેજ જે લાશો મળી એમાં મેક્સિમમ શું બે ઉત્તરમાં માથું દંડ લખો, એ લોકો ઉત્તરમાં માથું રાખતા. તો માથા વગરની દફન વિધિ, માથા જ નથી, માથું રાખે છે તો માથું જ નથી. તો અને આવી બધી નહીં, અમુક જ લાશો એવી મળી છે. હવે કેમ આમને આવું કર્યું છે એ કશી ખબર પડતી નથી કે આવું સુરાતન કેમ ચડ્યું કે માથું કાઢી દીધું છે અને કાપીને બાજુમાં નથી રાખ્યું, બાજુ ગાયબ માથું. સરકટે કા આતંક, સરકટો ગાયબ છે, ગમે ત્યારે પાછું આવશે. ચલો એટલે આ 3જા નંબરની વાત છે. હવે 4થા નંબરથી અહીંયાથી એક સભાખંડ મળી આવ્યું છે. હડપ્પામાંથી એક સભાખંડ, સભા બેસી શકે એવી જગ્યા. હવે સભાખંડને જોતા એવું લાગે છે કે અહીંની પ્રજા અહીંયા ભેગા થતી હશે, અથવા તો પ્રજામાંથી અમુક સિલેક્ટેડ લોકો ભેગા થતા હશે અને ભેગા થઈને વહીવટ કરતા હશે. અને જ્યારે એક સમૂહ ભેગો થઈ અને વહીવટ કરે, સિસ્ટમ ચલાવે, તો એને કહેવાય ગણતંત્ર. એ વહીવટ કેવું હોય? ગણતંત્ર. એક તંત્ર, એક ગણ ચલાવે છે, એક સમૂહ ચલાવે છે, એટલે એને આપણે ગણતંત્ર બોલી શકીએ છીએ. અથવા તો એક જગ્યાએ તો ભેગા થાય જ છે, પછી એ ગણતંત્ર હશે કે રાજાશાહી હશે, પણ આ સભાખંડ બતાવે છે કે એક જગ્યાએ ભેગા થાય. એટલે અહીંયા એટલું તો ક્લિયર થઈ ગયું કે અહીંયા ભેગા થઈને વહીવટ કરે છે, એટલે કેન્દ્રીયકૃત વહીવટી પ્રણાલી હોવાનું સૂચવે છે. અહીંયા કેન્દ્રીયકૃત વહીવટી પ્રણાલી હોવાનું સૂચવવામાં આવે છે. સભાખંડ મળ્યો? યસ, મળ્યો છે. ચલો ત્યાંથી આગળ થોડા વધીએ. હવે હડપ્પામાં મળી આવેલી મહત્વની બાબતોમાં એક એવી મુદ્રા મળી છે. મુદ્રા આમ તો ચિત્ર કહેવાય પણ આમ કોતરેલું હોય, કે જેમાં એક કૂતરું હરણની પાછળ પડ્યું છે ને તાંબાની છે, પાછળ કાંસ્ય, તાંબા કાંસ્યની છે. તો એક મુદ્રા આપણને મળી. ચિત્ર લખો તો એ ચાલશે. હરણની પાછળ કૂતરો દોડતો હોય તેવી મુદ્રા અથવા તો ચિત્ર મળ્યું છે. ચલો ત્યાંથી બળદ ગાડું મળ્યું છે ભાઈ, બુલકાઠ રમકડું, રમકડું છે. અને એમાં જે બળદ છે ને થોડો ડિજિટલ ટાઈપનો બળદ છે, માથું હલાવતો બળદ છે. એવો બનાવ્યો છે જોરદાર.
એ સમય બાળકો માટે આ લોકોએ સારું એવું વિચાર્યું છે. તો એટલે આ જે બળદ છે એ છે માથું હલાવતો બળદ. તો આવી વાતો મળી ભાઈ આપણને. આવી વાતો છે ને આપણને મળી છે. હા, હજુ જ્યાં સિંધુ સભ્યતાના મોટા મોટા સ્થળો છે ત્યાંથી સ્ત્રી પુરુષોની મૂર્તિઓ તો મળશે, સ્ત્રીની મળશે, પુરુષોની મળશે. મેક્સિમમ પુરુષોની મળતી હોય છે. સ્ત્રીઓની હડપ્પામાં સોરી મોહેન્જો-દડોમાં સ્ત્રીઓની મૂર્તિઓ વધુ મળી છે. તો અહીંયા સ્ત્રીઓમાં એક સ્ત્રી છે જેમના ગર્ભમાંથી છોડ ઉગ્યો છે એવી મૂર્તિ મળી. મૂર્તિ એટલે ચિત્ર ગણો છે, મૂર્તિ મળી છે. તો ગર્ભમાંથી એ છોડ ઉગ્યો છે. તો આવું તો બનશે નહીં, ગર્ભમાંથી છોડ ઉગવા વાળી વાત. તો એનું નામ આપણે રાખ્યું છે ધરતી માતા, જીસીઆરટી ધોરણ 11 મુજબ, અથવા તો ફળદ્રુપતાની દેવી. ધરતી માતા અથવા તો ફળદ્રુપતાની દેવીની પ્રતિમા આપણને અહીંથી હડપ્પામાંથી મળી આવી. ચલો, આ તો આપણે નામ રાખ્યું મધર ઓફ ફર્ટિલિટી, પણ એ પ્રતિમા છે કેવી? આ સ્ત્રીની પ્રતિમા કે જેમના ગર્ભમાંથી છોડ ઉગી નીકળ્યો છે. એટલે આ કોન્ક્રીટ માહિતી જેવું દેખાય એવું આપણે લખ્યું છે ભાઈ. પ્રશ્ન શું પૂછાય કે ગર્ભમાંથી છોડ ઉગી નીકળ્યો હોય તેવા સ્ત્રીની પ્રતિમા ક્યાંથી મળી? હડપ્પામાંથી. પ્રેક્ટિકલ. પણ ધરતી માતા તરીકે માનવામાં આવે છે તેવી પ્રતિમા ક્યાંથી મળી? ફળદ્રુપતાની દેવીની પ્રતિમા ક્યાંથી મળી? એટલે 2 થી 3 પ્રશ્ન પૂછાય ભાઈ. એક જ આ મુદ્દામાંથી 2 થી 3 રીતે પ્રશ્ન પૂછી શકાય. એટલે તમારે ખાસ આ બાબતો ધ્યાન ઉપર રાખવાની છે કે શું હોઈ શકે છે. ચલો, આમાં ડન. 7 નંબર સુધી ક્લિયર છે ભાઈ. અહીંયા હડપ્પાના મહત્વના પુરાવા આપણે સમજી લીધા. એના પછી બીજા નંબરે મળી આવેલું સ્થળ છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડો આપણને મળ્યું છે. સિમ્પલ વાત છે કે એના શોધક કોણ છે? રખાલદાસ બેનર્જી અથવા તો રખાલદાસ બંદોપાધ્યાય. આમને બંદોપાધ્યાય પણ કહેવાય છે. રખાલદાસ બેનર્જી અથવા તો રખાલદાસ બંદોપાધ્યાય. બે સરનેમ છે એમની. બંકિમચંદ્ર ચેટર્જી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એમ આમને પણ 2 નામે, આરડી બેનર્જી, આરડી બંદોપાધ્યાય એવું લખેલું હોય તો ધંધે ન લાગી જતા. ચલો, મોહેન્જો-દડોના શોધક તો આપણે લખ્યા, પણ કઈ જગ્યાએથી મળી છે આ જગ્યા? તો મિત્ર પાકિસ્તાન, સિંધ પ્રાંતમાં આવેલી આ જગ્યા છે. નદી તો ખુદ સિંધુ નદી જ છે. અહીંયા સિંધુ નદી કિનારે આવેલું મહત્વનું સ્થળ છે. હડપ્પા ગામની નજીકમાંથી મળ્યું સ્થળ એટલે હડપ્પા કહેવાયું. તો આનું નામ મોહેન્જો-દડો કેમ? બાજુમાં કોઈ ગામ હશે એવું મોહેન્જો-દડો? તો આ તો નામ રાખવામાં આવ્યું ભાઈ. રખાલદાસ બેનર્જીએ નામ શોધ્યું આમનું. તો આની જે વિશેષ વાતો છે, હવે મોહેન્જો-દડોની મૂવી બન્યું છે ભાઈ. એમ તો બન્યું જ ના હોય. આના જોડે કંઈક મહત્વની માહિતી હોય તો અને તો મૂવી બની શકે. કન્ટેન્ટ તો હોવું જોઈએ ને, આમ સ્ટોરી બની શકે એવું. કારણ કે આપણને લખાયેલું તો કશું જે મળ્યું છે એ ઉકેલી નથી શકે આજ દિન સુધી. સિંધુ લિપિમાં શું લખ્યું છે ખબર પડી નથી આપણને. તો શું છે ભાઈ હવે આ વિશેષતા?
તો મોહેન્જો-દડોનો અર્થ થાય લાશોનો ઢગ, લાશોનો ઢગલો, લાશોનો ટેકરો, મરેલાનો ટેકરો, મૃત માનવીનો ટેકરો વગેરે વગેરે બોલી શકાય. ભાઈ લાશોનો ટેકરો બોલાય, લાશોનો ઢગલો પણ બોલી શકાય છે. તો આ વાત છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડો. લોથલનો મતલબ પણ લાશોનો ઢગલો જ થાય, પણ એ ગુજરાતી ભાષાનો શબ્દ છે લોથલ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવશે લોથલ. અને આ જે છે એ સિંધી ભાષાનો શબ્દ છે. આ સિંધી ભાષાનો શબ્દ છે. પેલો આપણે સમજાય એ મુજબ. હવે આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિંધુ સભ્યતામાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હોય એવી આજની તારીખે બે જગ્યાઓ છે, એક મોહેન્જો-દડો અને એક ધોળાવીરા. મોહેન્જો-દડો તો મૂવી બની ગયું ભાઈ, કારણ કે વર્લ્ડ હેરિટેજ છે એટલે જોરદાર સ્થળ પુરાવા છે. તો હવે ધોળાવીરા એ મૂવી બનશે ભાઈ, એ વર્લ્ડ હેરિટેજ છે તો બનાવવાનું છે ભાઈ આપણે ગુજરાતીમાં મૂવી. આવો માળા વીરા ધોળાવીરા, આવું ટાઇટલ છે આપણે ગુજરાતીમાં. આવો માળા વીરા ધોળાવીરા. તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ 1980માં એને દરજ્જો મળ્યો છે. હવે આ તો વાત થઈ એનો અર્થ શું છે, સાઇટનો દરજ્જો મળ્યો છે એ વાત છે. હવે આ સિંધુ સભ્યતાના તમામે તમામ સ્થળોમાં સૌથી મોટું છે. સમગ્ર સિંધુ સભ્યતામાં સૌથી મોટું નગર છે મોહેન્જો-દડો. બહુ વિશાળ નગર છે, સારી એવી વસ્તી હશે જ. રિતિકભાઈ બધા રહેતા હતા ત્યારે. હવે અહીંયાથી મળી આવેલી વાતો કઈ છે મહત્વની વાતો? અહીંથી મળ્યું છે આપણને મિત્રો જાહેર સ્નાનાગાર. જાહેર પબ્લિક જે સ્નાન કરે ને એ જાહેર સ્નાનાગાર મળ્યું છે. શંકુ વોટર પાર્ક, શંકુ વોટર પાર્ક એવું બને. તો હવે આ પબ્લિક જાહેરમાં સ્નાન બે કારણથી કરે. એક મનોરંજન માટે જે વોટર પાર્કમાં જાય ને એ, અને કોઈ ધાર્મિક વિધિ હોય તો કુંભ મેળો છે, કોઈ પવિત્ર કુંડમાં સ્નાન છે તો એ પવિત્ર ક્રિયા છે. તો આ કઈ મનોરંજન માટે તો કરતા નહીં હોય, ધાર્મિક વિધિ લગભગ હોવી જોઈએ. હવે જે આ જાહેર સ્નાનાગર છે એ દેખાવે લંબચોરસ છે. લંબાઈ એની 12 મીટર છે, પહોળાઈ એની 7 મીટર છે, અને ઊંડું છે 2.4 મીટર જેટલું. અહીંયા ડાયમેન્શન લખે એની કઈ જરૂરિયાત, એ માપની જરૂરિયાત છે નહીં. પણ જાહેર સ્નાનાગાર લંબચોરસ હતું તો હા ભાઈ લંબચોરસ છે, આપણને કીધું છે એ રીતે, દેખાય જ છે એ રીતે. આ જાહેર સ્નાનાગાર જે લંબચોરસ છે એ લંબચોરસમાં જે ઉત્તર અને દક્ષિણ બાજુ છે ત્યાં પગથિયા આવેલા છે. એટલે બે બાજુ સામસામે એવી છે કે જેમાં પગથિયા છે. મતલબ એવું કહેવામાં આવ્યું તમને કે પગથિયેથી શાંતિથી ઉતરવાનું, સ્નાન કરવાનું, કૂદીને ભૂસકા મારવાના નહીં. ધમાલિયા લોકો સાવધાન એવું બોર્ડ માર્યું હશે આપને. તો ઉત્તર અને દક્ષિણ પગથિયા છે. આ જાહેર સ્નાનાગરનું જે તળિયું છે ત્યાંથી બિટ્યુમિનસ કોલસો મળી આવ્યો છે. બિટ્યુમિનસ કોલસાનું લેયર નીચેથી મળી આવેલું છે, જે બતાવે છે કે ભાઈ આ લોકો એટલા તો જાણકાર છે, કોલસાની ચકચકિત સપાટી પાણી શોષતી નથી. કોલસો એટલે કોન્ક્રીટ નહીં, ભૂકો, એમનું લેયર લગાવેલું છે. ચલો, એટલે જાહેર સ્નાનાગર આપણને મળ્યું મોહેન્જો-દડોમાંથી. ત્યાંથી થોડા આગળ વધતા જઈએ, હવે સમજતા જઈએ કે અન્ય કયા પુરાવા આપણને મળ્યા છે જાહેર સ્નાનાગર પછી. તો એક કાંસ્ય નર્તકી મળી છે. કાંસાની નર્તકી છે એટલે સ્ત્રી છે, અને કાંસામાંથી બનાવેલી છે એટલે ધાતુ થઈ.
તો કોઈ ધાતુમાંથી સ્ત્રીની નૃત્ય કરતી પ્રતિમા વિશ્વમાં શોધવી હોય તો સૌથી જૂનામાં જૂની આ છે. એટલે મોસ્ટ આઈએમપી પુરાવો છે. 11માની જીસીઆરટીમાં આઈ થિંક ફોટો એ છે, પણ ફોટો જોઈને તમને એવું નહીં લાગે કે બેન નૃત્ય કરી રહ્યા છે. તમને એવું લાગશે કે બેન તો આમ થાક ખાવા ઉભ્યા હોય. પણ વિચારવાનું કે 4000-4200-4500 વર્ષ જૂની પ્રતિમા છે. આટલા વર્ષો જૂની છે અને આપણને એ મળી છે કાંસાની, એટલે ગજબ કહેવાય. તો એ થોડું ધ્યાન ઉપર લેવાનું છે. ચલો, એક પુરુષનું બાવલું મળ્યું છે. બાવલું એટલે કમરથી ઉપરની પ્રતિમા મળી છે, એક પુરુષની મળી છે. આ જાહેર સ્નાનાગરની નજીકમાંથી જ મળી છે અને એને પરફેક્ટ દાઢીનો શેપ છે, મૂછો છે નહીં. શરીર ઉપર કંઈક મોંઘું વસ્ત્ર હશે એવું લાગે છે. મોંઘું એટલે કે બાકી બધા વસ્ત્રમાં હોય ઠીક, અહીંયા એના ઉપર બધા ડોટ ડોટ આકાર દોરેલા છે એટલે વીઆઈપી માણસ હોય એવું લાગે છે. ઇતિહાસકારો એને પુરોહિત કહે છે. હશે કે આ લગભગ જાહેર સ્નાનાગરમાં કોઈક ધાર્મિક વિધિ કરવા વાળો પુરોહિત હોવો જોઈએ. મે બી, દાદાગીરી નથી, મે બી. તો જાહેર સ્નાનાગરની નજીકમાંથી, બાજુમાંથી એક પુરુષની અર્ધ પ્રતિમા આપણને મળી આવેલી છે. જેમાં આ અર્ધ પ્રતિમા છે કમરથી ઉપરના ભાગમાં, પણ એમાં આ પુરુષ એ દાઢી વાળો અને શાલ ઓઢાડેલ છે. દાઢી વાળો છે અને શાલ ઓઢાડેલ છે. તો હવે આમાંથી કયા કયા પ્રશ્ન બનશે? આ પુરુષને પુરોહિત માનવામાં આવે છે. જાહેર સ્નાનાગરની નજીકમાંથી એક પુરુષની પ્રતિમા. પ્રશ્ન શું બને? પુરુષની અડધી પ્રતિમા કઈ જગ્યાએથી મળી? તો મોહેન્જોદડોમાંથી. દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ક્યાંથી મળી? મોહેન્જોદડોમાંથી. શાલ ઓઢાડેલા પુરુષની અડધી પ્રતિમા ક્યાંથી મળી? મોહેન્જોદડોમાંથી. પુરોહિત તરીકે માનવામાં આવે છે તેવા પુરુષની અર્ધ પ્રતિમા ક્યાંથી મળી? મોહેન્જોદડોમાંથી. અને બધું ભેગું કરી અને ફેમિલી પેક ચલાવવો હોય ને તોય ચલાવાય. શાલ ઓઢાડેલ દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા ક્યાંથી મળી આવેલી છે? તો આ રીતે પ્રશ્ન બનાવી શકાય. પ્રશ્ન બનાવતા શીખી જવાનું તો તમને કોઈ બનાવી જશે નહીં. જેને પ્રશ્ન બનાવતા આવડે છે એમને કોઈ બનાવી જતું હતું નથી. બાકી તો બનાવી જાય, લોચો થઈ જાય ભાઈ. ચલો, તો જાહેર સ્નાનાગરની વાત થઈ. હવે અહીંયા એક મુદ્રા મળી છે જેમાં ઝાડ છે, ઝાડની નીચે કોઈક પુરુષ બેઠો છે, વાર એના હવામાં ઉડી રહ્યા છે, ધ્યાનમાં બેઠો હોય એવું લાગે છે. પુરુષની સામે બધા પશુઓ છે. પશુઓ એક જ જાતના નથી, એટલે એક જ કે વાઘ તો વાઘ બધા નથી, અલગ અલગ પેટર્ન છે. અને બધા પશુઓનું મોઢું પુરુષની સામે છે. ચાલુ આ ગજબ કોલાવરી ડી થયું છે. તો આ કોણ હશે આ પુરુષ ભાઈ? તો કે આ પશુઓના બોસ હોવા જોઈએ. બધા પશુઓ એમની સામે છે. ઘણામાં ટોરું વરીને બતાવ્યું છે એમ, પણ બધાના મુખ એ પુરુષની સામે છે. એટલે પછી તો ભગવાન દેખાય આપણને, કારણ કે અલગ અલગ પશુ એક તો એક સાથે બેસી ના શકે. આ કઈ જંગલ બુકનો એ જલ સંધિકાર નહોતો કે એ વખતે ચાલતું હોય આવું. તો અલગ અલગ પશુઓ
અને પાછા એક સાથે બેઠા ને બેઠા તો બધાનું મોઢું પેલેની સામે, એટલે આને ઘોષિત કરી દીધા આપે ભગવાન પુરોહિત પશુપતિનાથ. સિંધુ સભ્યતાના લોકો કયા ભગવાનની પૂજા કરતા હોવાનું માનવામાં આવે છે? પૂછાયેલો પ્રશ્ન છે. ભગવાન પશુપતિ સિવાય તમારે કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. ભગવાન પશુપતિની આ લોકો એકમાત્ર ભગવાન પશુપતિ ધ્યાન ઉપર આવશે. આ મહત્વના પુરાવા છે ભાઈ. કાશ્ય નર્તકી, જાહેર સ્નાનાગાર, આ અર્ધ પુરુષ, પછી ભગવાન પશુપતિ, એ સિવાય પણ મોહેન્જો દડોમાંથી જે પુરાવા મળ્યા એમાં ધારો કે શિંગડાવાળા દેવીઓની પ્રતિમા, મોહેન્જો દડો મૂવી જોયું હોય તેમાં શિંગડા પહેરાયેલા બતા, અમુક કન્ફ્યુઝ થઈ જાય કે સાલો આવો કોસ્ચ્યુમ ગેટઅપ કેમ ધારણ કર્યો છે. ભાઈ એમનું કલ્ચર, ત્યાં કોઈક દેવીઓની પ્રતિમા થાય છે જેમના શિંગડા છે, એટલે પશુઓના તરફ આપણે લઈ જઈ શકીએ, પણ આવા દેવી પછી ભારતના ઇતિહાસમાં ક્યાંય જોવા મળ્યા નહીં. નહીં તો નામ આપતા. બાકી ભગવાન પશુપતિના તો જ આપણે પૂજીએ છીએ, ચાલે છે, એટલે આપણે બોલ્યા ઓકે આ જે હાલમાં ભગવાન પશુપતિ છે એ હોવા જોઈએ. તો શિંગડા ધરાવતા હોય ને એવા દેવીઓની પ્રતિમા મળી, એક્સ્ટ્રા ઓર્ડિનરી. માતૃદેવીની પ્રતિમા મળી છે. માતૃદેવી એટલે એવા સ્ત્રી કે સામાન્ય સ્ત્રીની પ્રતિમા પણ એમની પૂજા થતી હોય, એમની પૂજા થયેલી હોય, તો કે આ લોકો દેવીમાં માને છે, એટલે નામ આપી દીધું આપણે માતૃદેવી. અને એટલે જ મોહેન્જો દડો અને સિંધુ સભ્યતાની પ્રજા માતૃ પ્રધાન હતી. તો હા, એમાં સ્ત્રીઓનો એક વિશેષ રોલ રહ્યો છે. એવું નહોતું કે સમાજમાં સ્ત્રીઓનું મહત્વ જ નથી, બહુ મહત્વ. વૈદિક સભ્યતાના અડધા કાળ સુધી તો જોરદાર મહત્વ. ધીમે ધીમે પરિસ્થિતિ બગડી હિન્દુસ્તાનના કલ્ચરમાં. ગૂંથણ થયેલું હોય એવું કાપડ આપણને મળ્યું છે, સોય અને દોડો મળ્યો છે, આ બધું પરચુરણ વાત થઈ. સુઈ ધાગા મળ્યું છે, આ બધું ચાલે, સિમ્પલ છે, આ બધું મળે જ. તો મિત્રો સમજી ગયા ભાઈ મોહેન્જો દડો શું છે? 'મોહેન્જો દડો' શું છે એ વાત આપણે સમજી ગયા છે. ચલો ત્યાંથી આગળ થોડા. આ સિવાય કોઈ નાની વાત તમને જાણવા મળે ને તો એડ કરવાની. એટલે તમે સિરિયસ છો, નોટબુક બનાવો છો, તો દરેક મુદ્દો પૂરો થાય ને એટલે 5-6 લીટી 7 લીટી જગ્યા રાખવાની. હડપ્પા તો 5-6 લીટી રાખવાની. ક્યાંક પૂછાયેલા પ્રશ્નો કે એવું વાંચતા હોય ને એમાંથી કંઈક જાણવા મળ્યું તો પછી ત્યાંથી એ વાંચવું, ત્યાંથી એ વાંચવું, બધું અલગ અલગ જગ્યાએ ક્યાં વાંચવું એ પાછું યાદ રાખવું પડશે. એના કરતાં ત્યાંથી સીધું નોટબુક. જ્યારે પણ વાંચો એટલે ચોપડા લઈને જ બેસવાનું કે ભાઈ ઓકે મારે મારા બુકમાં કંઈક એડ કરવા જેવું છે તો એડ કરી લેવાય, કોઈ માથાકૂટ થાય નહીં. આ રીતે તમારી નોટબુક તૈયાર થાય બહુ વ્યવસ્થિત રીતે. ચલો હવે ત્યાંથી આગળ ગુજરાતમાં આપણે હળવે પગલે જઈએ. ઓગણીસો 31 આપણને ગુજરાતમાંથી અથવા તો ભારતનું પહેલું શોધાયેલું સ્થળ રંગપુર મળી આવેલું છે. રંગપુર નામ તો સુનાયું હોગા, એવું બોલાય છે તો ચાલી જાય. ચલો રંગપુર મળ્યું આપણને 1931 માંથી. કોણ છે ભાઈ સિલેબસ વધારવા વાળા? ભાઈ માધો સ્વરૂપ વસ. એટલે કે MS વસ
માધો સ્વરૂપ વસ અથવા તો MS વસ. કઈ નદી છે ભાઈ રંગપુરમાં? તો સુખભાદર નદી. રંગપુર આઝાદી પહેલા શોધાયું છે. જો 1931માં, પેલા આઝાદી પહેલા ના જતા, આપણે વ્યવસ્થિત ક્રમમાં જરા સમજી રહ્યા છીએ. તો જ્યારે શોધાયું હતું 1931માં, તો એ સમયે ગુજરાતના લીમડી રજવાડાનો હિસ્સો હતો. 1931માં રંગપુર લીમડી રાજ્યનો હિસ્સો હતો. પણ હાલમાં કઈ જગ્યાએ છે? ચલો જવાબ આપજો. હવે હાલમાં જિલ્લો કયો આવે ભાઈ રંગપુરમાં? રંગપુર હાલ ગુજરાતના કયા જિલ્લામાં છે? હાલ એટલે હાલની વાત હોય ભાઈ. પછી જે લોકોએ અમદાવાદ જવાબ આપ્યો છે એ સાચા છે. તાલુકો આવશે એમાં ધંધુકા. GCRT માં હવે અમદાવાદ જિલ્લો થઈ ગયો છે ભાઈ. GCRT માં પણ હવે અમદાવાદનો ઉલ્લેખ થઈ ગયો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વેબસાઇટમાં ધંધુકા તાલુકા પંચાયતમાં ગામડાઓના લિસ્ટમાં તમને રંગપુરના સરપંચ જે હશે, તલાટી હશે, એમના નંબર મળી રહેશે. મેં તો જે તે સમયે રંગપુરના સરપંચ જોડે ટેલિફોનિક વાત કરી હતી. ખબર પડે કે ભાઈ આ ક્યાં છે. બરાબર છે કે રંગપુર આપણે એકાદું પોલીસ ભરતી બોર્ડની એક બેચ, એમાં બીજી જગ્યાની વાત છે, એમાં એક સ્ટુડન્ટ તો રંગપુરનો જ હતો. રંગપુરની મહત્વની વિશેષતાઓ શું છે? એક તો સૌથી પહેલા શોધાયેલું છે. ભારત અથવા તો ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલ નગર રંગપુર છે. IMP ગુજરાતમાંથી શોધાયેલું પેલું આ છે. હવે રંગપુરમાંથી શું માહિતી મળે છે આપણને? એક્સ્ટ્રા ઓર્ડિનરી તો ચોખાના ફોતરા મળ્યા છે. હવે ચલો આ તો કેમનું સહન થાય? ચાલુ વાત એવી કરો કે સાહેબ તમે 4500 વર્ષ જૂની વાતો છે આશરે, તો આટલા વર્ષો જૂના ચોખાના ફોતરા મળે? આપણા ઘરમાં ગઈ સિઝનનો ચોખો નથી મળતો, આમના ઘરમાંથી ચોખાના ફોતરા મળ્યા છે ભાઈ. હવે ફોતરા ડટાયેલા હોય તો એનું વિઘટન ના થઈ જાય, ડિગ્રેડ ના થઈ જાય? એટલે મને ઘણી વખત, મારો વ્યક્તિગત વાત છે, મને ઘણી વખતે આ પુરાતત્વ વેતાઓ ઉપર ડાઉટ ઊભો થાય છે કે આ લોકોએ શું રાત્રે આવીને ઢગલી તો નહીં કરી દીધું, એમને નગર શોધ્યું પછી એવું લાગે કે ચાલો આપણને જે નગર મળ્યું એ તો બહુ નાનું છે, એમાં જોઈએ એવા મજબૂત પુરાવા નથી, તો લાવો ને આપણે અહીંયા એ ફોતરા લાવી દઈએ અને બતાવી દઈએ. તો એવું થયું હોય એમ તો ચોખાના ફોતરા મળ્યા છે. સરસ. ત્રીજા નંબરે રંગાયેલા માટલા મળ્યા છે. માટલા મળે બધેથી, પાણી સંગ્રહ કરવાનું પાત્ર છે એટલે બધેથી મળે, પણ રંગાયેલા માટલા મળ્યા છે જેના ઉપર રંગીન કામ થયું છે. એટલે આપણા માટે એ મહત્વનું એટલે થાય કે ભાઈ એ પ્રજા માટલા રંગે છે. સ્ત્રીઓના જે શું કહેવાય પહેરે ને બધું ઘરેણા, સ્ત્રીઓના ઘરેણા મળે, સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ મળે છે, બાળકોના રમકડા મળે છે. આ બધી વાત એ પ્રજા
સુખ શાંતિમાં જીવતી હતી એનું પ્રતીક છે ભાઈ, સુખ શાંતિનું પ્રતીક છે. બાકી રોમન સભ્યતા વાળા દુનિયાને બૂમ પાડી પાડીને બોલે કે અમે હજારો વર્ષ પહેલા આવા યુદ્ધ કર્યા, અમે કિલ્લા બનાયા, મહેલો બનાયા. ભલે, પણ જે પ્રજા સતત યુદ્ધ કરતી હોય ને એ પ્રજામાં બાળકો, સ્ત્રીઓ સુખી ના હોય ક્યારે, વૃદ્ધો, એમને તો બહુ યાતનાઓ ભોગવવી પડે. અને સિંધુ સભ્યતામાં યુદ્ધ થયા હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા આપણને. બોલો, યુદ્ધ થયા હોય એવા પુરાવા નહીં, અને એવા હથિયાર જ નથી મળ્યા જેનાથી યુદ્ધ કરી શકાય. આ એવડા હથિયાર મળ્યા છે એ શાક સમારી શકાય એ ટાઈપના મળ્યા છે, કોઈને સમારી શકાય એવા મળ્યા નથી. એટલે આપણે શું કર્યું ભાઈ, 600-700 વર્ષ સુધી કમાયા, ખાઈ પીને ટેટાની જેમ પડી રહ્યા, કોઈ માથાકૂટ નહીં, જલસા કરો જંતીલા, પડવાનું જ નહીં ને આ ચકલા ચૂંથમાં. એટલે એ ગજબનું કામ થયું છે. રંગાયેલા માટલા સુખ શાંતિનું પ્રતીક છે. બાકી જ્યાં યુદ્ધ સતત ચાલતા હોય ત્યાં કોઈ માટલા રંગવા ના બેસે. અને કલા એ દેખાય, કલા સ્થાપત્ય. કાસ્ય નર્તકી, એ કાસ્ય નર્તકી એ ખાલી આમ અડધો શબ્દ નથી ભાઈ. કાસ્ય નર્તકી એટલે કાંસાની નર્તકી, નર્તકી છે એટલે નૃત્ય કલાની જાણકાર છે. નૃત્ય કલા હોય એટલે આ લોકો સંગીત કલા વિશે પણ જાણતા તો હશી જ. અને કાંસાની છે એટલે મેટલ સાયન્સના જાણકાર છે, ધાતુ કલાના જાણકાર છે. અને એને નૃત્ય કરતી ઢારી છે એટલે શિલ્પ કલાના પણ જાણકાર હોવા જોઈએ. તો આવું આવું હોઈ શકે. પછી એને આપણે આમ ખોલવા બેસીએ તો ઘણી બધી વાતો નીકળે બહાર. હવે એ સિવાય અહીંયા ચોખાના પોતરા, રંગાયેલા માટલા, તાંબાની બંગડી. ચલો અગેન એક વાત સારી, સ્ત્રીઓનું શૃંગાર તો છે, પાછું તાંબામાંથી બનેલું, હાથી દાંતમાંથી બનેલી બંગડીઓ ઘણી બધી આપણને મળશે. પણ તાંબાની બંગડી જોરદાર વાત છે, તાંબામાંથી બની, એ મહત્વની વાત છે. ચલો ત્યાંથી આગળ, રંગપુર એ સિંધુ સભ્યતાનું એવું નગર છે કે જે 3 સ્તરમાં છે. સ્તર છે ભાઈ, આ ત્રિસ્તર છે, 3 ભાગ નથી. આ ભાગ અને સ્તર વસ્તુ અલગ અલગ છે, જરા સમજજો. કોઈના ભાગ અને સ્તર એ અલગ અલગ વિષય વસ્તુ છે. અમદાવાદ ને સાબરમતી નદી 2 ભાગમાં વિભાજિત કરે છે, પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. તો એ દેખાય આપણને સાબરમતી નદીની પૂર્વમાં અને પશ્ચિમમાં. એમાં એવું ના લખાય કે અમદાવાદ ને સાબરમતી નદી 2 સ્તરમાં વિભાજિત કરે છે. સ્તર છે ને ઉપરા ઉપરી હોય, સ્તર ઉપરા ઉપરી હોય ભાઈ. કેકમાં નથી આવતા લેયર, કેક, એ કેકના લેયર છે ને, લેયર્સ. પછી આપણે હેપી બર્થડે ટુ યુ કરીને તલવારનો ઘા કરીએ તો એ કેકના ટુકડા કર્યા. તો સ્તર, રંગપુરમાં 3 સ્તર છે. આપણને સામાન્ય માણસને તો ના ખબર પડે, જોયા પછી એ પુરાતત્વ વેતાઓને ખ્યાલ આવે કે ભાઈ રંગપુર બન્યું હશે સૌથી પહેલી વખતે, પછી કોઈ કારણથી રંગપુરનો નાશ થયો હશે. કારણ પછી ભૂકંપ હોઈ શકે, નદીઓનું પૂર હોઈ શકે, અથવા તો વગેરે વગેરે. એ રંગપુરનો નાશ થયો પછી ફરી પાછું ત્યાં રંગપુર વસ્યું હશે, પાછી એનો નાશ થયો પછી રંગપુર વસ્યું હશે. અથવા તો એક જ જગ્યાએ 3 અલગ અલગ સમયગાળાના યુગ સિલેબસમાં હોય ને કે ભાઈ પાટણમાં ચાવડા વંશે હતો, પછી તો સોલંકી આવ્યો, ને પછી તો વાઘેલા આવ્યો, પછી તો દિલ્હી સલ્તનત. એટલે પાટણમાં 4 અલગ અલગ વંશો નો ઇતિહાસ છે. બસ રંગપુરમાં અલગ અલગ સમયગાળા 3 સમય યુગના પુરાવા છે. યુગ એટલે સમયના. તો 3 સ્તર વાળું નગર આ રંગપુર છે. ક્લિયર છે વાત? આમાં સેજ પણ ભૂલ પડશે, ભાગ નથી. આ 3 ભાગમાં વિભાજિત એ ધોળાવીરા છે. 3 ભાગમાં વિભાજિત એ ધોળાવીરા છે. આ 3 સ્તરમાં છે. તો રંગપુર ક્લિયર, ગુજરાતમાંથી મળી આવેલું. સૌ પ્રથમ એ લખવું પડશે આપણે, હા એ તો લખ્યું છે, ગુજરાતમાંથી શોધાયેલું સૌથી પહેલું સ્થળ રંગપુર છે. એના પછી લોથલ, લોથલ વિશેની થોડી માહિતી આપણી.
આ લોથલ શબ્દનો અર્થ પણ થાય લાશોનો ઢગલો. મોહેન્જો-દડોને લાશોનો ઢગ કહેવાય, પણ એ સિંધી ભાષાનો છે, આ ગુજરાતી ભાષામાં. લોથલના શોધક છે ડોક્ટર S.R. રાવ. હા ભાઈ, રંગપુરમાં છે ને, આઝાદી પહેલા શોધાયું, પણ આઝાદી પછી પણ સંશોધન કાર્ય માટે લોકો આવ્યા તો ત્યાં S.R. રાવ આવેલા છે. એ વાત અહીંયા થોડું ધ્યાન ઉપર લઈ લો કે આ ભલે શોધ્યું માધવ સ્વરૂપ વસે, પણ આઝાદી પછી એટલે 1953 થી માંડીને તે 55 સુધી ડોક્ટર S.R. રાવે રંગપુરનું પુનઃ ઉત્ખનન કર્યું હતું. આઝાદી પછી એક પ્રયત્ન થયો હતો કે ભાઈ આપણે પણ જે જગ્યાઓ, કારણ કે બધું હડપ્પા મોહેન્જો-દડો બધું ફૂલે ઉગ્યું પાકિસ્તાનમાં, એટલે આપણા જોડે આવા નાના ટંટરિયા ભંટરિયા વધ્યા, એને લઈને જ આપણે દમ મારવાનો હતો. તો એટલે એવો પ્રયત્ન થયો કે ભાઈ ઓકે, જે છે એને તો આપણે થોડું વ્યવસ્થિત માહિતી વાળું બનાવીએ. તો S.R. રાવ આવ્યા છે. એટલે આઝાદી પછી રંગપુરમાં ઉત્ખનન કાર્ય કરવા વાળા વ્યક્તિ કોણ છે? ભાઈ શોધવા વાળા ના કહેવાય કે સાહેબ આઝાદી પછી આમને શોધ્યું. આઝાદી પહેલા શોધાય એક જ વાર, જન્મ એક જ વાર થાય, પછી તો દર વર્ષે એનો હેપી બર્થડે આવે. આ પહેલો જન્મ આવ્યો, હવે બીજો જન્મ આવ્યો, એમ ના બોલાય. ચલો, આ થોડું વાત S.R. રાવ આવ્યા ને એટલે યાદ આવ્યું. S.R. રાવનું નામ છે શિકરીપુરા રંગનાથો રાવ. શિકરીપુરા રંગનાથો રાવ એટલે ડોક્ટર S.R. રાવ શોધક. કઈ જગ્યાએ છે ભાઈ લોથલ? તો જિલ્લો તો અમદાવાદ આવશે જ, તાલુકો આવશે ધોળકા. એક ગામે લખવામાં આવે છે, લખશું આપણે, પૂછાય નહીં. સરગવાલા ગામની નજીકમાંથી પિનકોડ ખબર હોય તો એ લખી નાખો, એટલે પત્ર વ્યવહાર કરવો હોય તો કરાય. નદી આવશે ભાઈ ભોગાવો નદી, પણ લીમડી ભોગાવો. GCRT તો ખાલી ભોગાવો જ લખ્યું છે કે ભોગાવો કિનારે આવેલું રંગપુર, બાકી લીમડી ભોગાવો છે આ. બાકી બે નદીઓની વચ્ચેના ભાગમાં છે, સાબરમતી નદી અને ભોગાવો નદીની વચ્ચેના ભાગમાં આવેલું છે ભાઈ આ રંગપુર. સાબરમતી અને ભોગાવોની વચ્ચે છે. પણ પૂછે છે તો ભોગાવો જ લખવાનું. આ તો યુપીએસસી એ પૂછેલું છે 1994 ની યુપીએસસી ની એક્ઝામમાં કે લોથલ કઈ નદી કિનારે આવેલું છે ને એ. એટલે લોથલ બહુ મહત્વનું છે ભાઈ આપણા માટે. ચલો હવે લોથલમાં શું છે મહત્વની બાબતો, વિશેષ વાતો? તો લોથલને લઘુ હડપ્પા કહેવાય છે. લોથલને કહેવાય છે લઘુ હડપ્પા. હડપ્પા જેવું બતાવવાની કોશિશ છે, એક પ્રકારનું બિરુદ થઈ ગયું. હવે લોથલની સૌથી મહત્વની બાબત એ છે કે લોથલ એ સિંધુ સભ્યતાના સમયનું મહત્વનું એક વેપારી બંદર હતું. મેન વાત એ છે ભાઈ અહીંયા. વેપાર થાય છે ભાઈ આપણો, અને એ બંદર જોરદાર હશે એ માહિતી આપણને કેવી રીતે મળે છે કે આ બંદરે વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ મળ્યું છે. કે ધક્કો મળી આવ્યો છે.
ડોકિયાળ, ધક્કો, એટલે બંદર ઉપરની એવી સગવડ જેથી આપણે જહાજને અથવા તો માલ સામાનને આપણે જે જગ્યા ધારી હોય, ટાર્ગેટ કર્યો હોય ને ત્યાં સુધી પહોંચાડી શકીએ, ટાર્ગેટેડ જગ્યા સુધી પહોંચાડી શકીએ, એને ડોકિયાળ કે ધક્કો કહેવામાં આવે છે. દરિયાઈ વેપારમાં જહાજ છે ને ભાઈ, આ દરિયો છે તો અહીંયા સુધી જ જહાજ આવે. હવે લોથલ અહીંયા હોય તો અહીંયા જો માલ સામાન લાવવો હોય તો મજૂરી કરીને લાવવો પડે. પણ આપણે શું કર્યું કે ભાઈ આમાં કેનાલો બનાવી દીધી છે, એટલે હોડીઓમાં સામાન ઉતારવાનો, જહાજ નાનું હોય ડાયરેક્ટ ખેંચી લાવવાનું, એ સામાન અહીંયા આવે. બાકી બીજી એ કેનાલો હોય તો પાછી રિટર્ન થઈ શકે, અહીંયા ગોડાઉન હોય તો લોડિંગ અનલોડિંગ થઈ જાય. એટલે પેલું મજૂરી ના કરવી પડે, હોડીમાં આવી જાય ઇઝીલી. કામ તો કરવું પડે પણ એ મહેનત કહેવાય. એટલે આ વિષય વસ્તુને ધક્કો કહેવાય. જે વિશ્વમાં સૌથી જૂનામાં જૂનો આ છે. બંદર હોય તો ધક્કો હોવો ફરજિયાત છે કે ના? ફરજિયાત નથી, ના હોય તોય ચાલશે, પણ અહીંયાથી આપણને ધક્કો મળ્યો છે ભાઈ. હવે આપણે વેપાર કરી રહ્યા છીએ તો પુરાવા એવું કહે છે કે લોથલનો મહત્તમ વેપાર મેસોપોટેમિયા સાથે ચાલતું હશે. અને લોથલ નહીં, આખી સિંધુ સભ્યતાનો મહત્તમ વેપાર એના જોડે જ ચાલતો હતો. મેસોપોટેમિયા એટલે હાલનું ઈરાક પ્લસ ઈરાન, ત્યાં આપણો મેક્સિમમ વેપાર ચાલતો. લોથલનો મહત્તમ વેપાર મેસોપોટેમિયા સાથે થતો હતો. અને એ વાત મેસોપોટેમિયા સંસ્કૃતિમાં એક રાજ્યના રાજાના લેખમાં પણ ઉલ્લેખ છે ભૈયા, કે મેસોપોટેમિયાનું એક અક્કડ નામનું રાજ્ય થઈ ગયું. એ અક્કડ રાજ્યનો એક રાજા થઈ ગયો. અને એ રાજા સેરાગોનનો એક લેખ થઈ ગયો. આ લેખમાં આપણા માટે એટલે સિંધુ પ્રદેશ માટે મેલુહા શબ્દનો ઉલ્લેખ છે. એટલે આપણું નામ શું હતું ભાઈ એ વખતે? એવું બની શકે કે મેલુહા. આપણને ખબર ક્યાંથી પડી? બાજુવાળાના ઘેરથી. આપણું રેશન કાર્ડ બાજુવાળાના ઘેર પડ્યું છે, એટલે મેલુહા શબ્દનો ઉલ્લેખ છે. પૂછાયેલો પ્રશ્ન છે ડીવાયએસઓ માં જ, વર્ષ મને ધ્યાન ઉપર નથી, લગભગ 2023 અથવા તો 24 હશે, એમાં પૂછાયું હતું કે મેસોપોટેમિયાના એક રાજાના લેખમાં સિંધુ પ્રદેશ માટે કયા શબ્દનો, અને 11માની જીસીઆરટીમાં છે ભાઈ, મેલુહા શબ્દનો ઉપયોગ થયો છે. એટલે એ વખતે આ તો આપણે અત્યારે બધું આપણી કલ્પના શક્તિ પુરાવા ઉપર આધારિત બોલીએ છીએ કે આનું નામ આપણે સિંધુ સભ્યતા. એ વખતે શું ચાલતો છે વિસ્તાર, તો આ રીતે આપણે વેપાર કરી રહ્યા છીએ. અને મેસોપોટેમિયા જોડે આપણો મહત્તમ વેપાર ચાલતો હતો. બરાબર છે ભાઈ આ વાત? તો લોથલની વાત આપણે કરીએ. અહીંયા હજુ પણ લોથલના મહત્વના પુરાવા છે, પણ એ વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આપણું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરમાં તમને કમેન્ટ મેં ન વાંચ્યું હોય એવું બની શકે છે, એવું થયું તો તમારા જો કોઈ પ્રશ્ન હોય ને લેક્ચરના અનુરૂપ, તો આ લેક્ચર આપણું પૂરું થાય યુટ્યુબમાં જઈને તમે કમેન્ટમાં લખી દેજો, હું તમને જવાબ આપીશ. લખીને આપી શકાતો હશે તો આપી દઈશ. જે કોઈ મિત્રોને આપણે આવા પ્રશ્ન ઊભા થયા હોય તો આપણું યુટ્યુબમાં લેક્ચર પડેલું રહે ને નિર્માણની ચેનલ ઉપર, ત્યાં નીચે કમેન્ટ સેક્શનમાં જઈને લાગે તો આપજો. હું એવું નહીં કે તમે લખશો ને તાત્કાલિક જ બેઠો છું, પણ તમને જવાબ મળશે, જવાબ આપીશું. બાકી ક્લિયર? અહીંયા સુધી આપણે સમજ્યા છે સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ. ઓકે, ખ્યાલ આવ્યો હશે? ચલો મળશું નેક્સ્ટ ટાઈમે.